નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। જાફરાબાદમાં મેલડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાપા સીતારામ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ બાપા સીતારામ તથા બોટ એસોસિએશનના સહયોગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું મેલડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 36 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ફાઇનલ મુકાબલામાં ન્યૂ સાગરપુત્ર અને જય બુટડા દાદાની ટીમ વચ્ચે રોમાંચક અને ખરાખરીનો જંગ જામ્યો હતી। દર્શકોને અંતિમ ક્ષણ સુધી જકડી રાખનાર આ મુકાબલામાં જય બુટડા દાદાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ કરણભાઈ બારૈયા, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ બારૈયા તેમજ શિયાળબેટ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ સમગ્ર ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકો, ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આયોજક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જિલ્લા બ્યુરો ચીફ જિજ્ઞેશ બારૈયા, અમરેલી। શિયાળબેટ બાપા સીતારામ ડે ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઇનલ રમાણી છે। આયોજક હતા યોગેશભાઈ બારૈયા। બહુ મસ્ત હર વર્ષની જેમ આ વખતે પણ સારી રીતે ક્રિકેટ રમાણી છે અને સક્સેસ ગઈ છે। બહુ આજે છોકરાઓ ક્રિકેટને બહુ આનંદ આવ્યો છે અને સક્સેસફુલ આજે ટુર્નામેન્ટ ફાઇનલ રમાણી છે।